હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જીકેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીશું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. દરરોજ આપણે 5 થી 10 મિનિટનું લેક્ચર આપણે રાખીશું એક્ઝામ સુધી. જ્યાં સુધી આપણી એક્ઝામ ના આવે જીએમસીની, ત્યાં સુધી આપણે આ લેક્ચર અપલોડ કરીશું રેગ્યુલર. તો અહીંયા જો સૌથી પહેલા ક્વેશ્ચન આપેલું છે, ગુજરાતના ઉદ્ઘાટક કોણ છે? તો રવિશંકર મહારાજ. કઈ સાલમાં પરીક્ષામાં એમ પૂછાય કઈ સાલમાં? તો 1960. યાદ રાખજો, સાલ પૂછી લેતા હોય છે. તો ગુજરાતનું જ્યારે ઉદ્ઘાટન થયું, ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો રવિશંકર મહારાજ. કઈ સાલમાં? તો 1960. તમારે યાદ રાખવાનું છે. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ પૂછાય તો જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ સમયે જ પ્રથમ જે રાજ્યપાલ જે નિયુક્ત કરવામાં આવે એ કોણ હતા? તો મહેદી નવાઝ જંગ હતા. પછી એમ પૂછાય કે પ્રથમ મુખ્યમંત્રી, તો ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. સાલ તો બધામાં સેમ જ આવશે, કોમન જ આવશે. ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો કલ્યાણજી મહેતા. બરાબર, બે અહીંયા મહેતા છે, અહીંયા તમે જોઈ શકો છો. એક તો પ્રથમ મુખ્યમંત્રી, બીજા જે છે વિધાનસભાના અધ્યક્ષ એ પણ મહેતા હતા. ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂછાય તો શાહ હતા, અંબાલાલ શાહ. યાદ રાખજો. ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા તો નગીનદાસ ગાંધી હતા. યાદ રાખજો, નગીનદાસ ગાંધીજી હતા એ ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા હતા. નેક્સ્ટ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? તો તમે જોઈ શકો છો સુંદરલાલ ત્રિકમભાઈ દેસાઈ. સુંદરલાલ ત્રિકમભાઈ દેસાઈ હતા. ક્લિયર? આ યાદ રાખજો. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ તો વી ઈશ્વરન. તમે જોઈ શકો છો વી ઈશ્વરન. બરાબર. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ ડી.એચ. શુકલ હતા. કોણ હતા? જસ્ટિસ ડી.એચ. શુકલ. ત્યાર પછી પ્રથમ મુખ્ય પોલીસ વડા કોણ હતા? તો કાનેરટ હતા. એમ પૂછાય પરીક્ષામાં કે ગુજરાતના મુખ્ય પોલીસ વડા પ્રથમ, તો કાનેરટ હતા. પ્રથમ ગૃહ સચિવ પૂછાય પરીક્ષામાં, ગૃહ સચિવ કોણ હતા? જીએસ સંઘવી. પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછાય તો જ્યારે પાટીદાર આંદોલન થયું હતું 2014માં, એ વખતે મુખ્યમંત્રી કોણ હતું? તો એ વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. સૌપ્રથમ રેલવેની શરૂઆત, જો સૌપ્રથમ રેલવેની શરૂઆત પૂછાય ને સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત પૂછાય, બંને વસ્તુ અલગ છે. સૌપ્રથમ રેલવેની શરૂઆત પૂછાય તો ઉત્તરાયણથી અંકલેશ્વર. પણ એમ પૂછાય કે ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત એ અમદાવાદથી મુંબઈ થઈ હતી 1974માં. પહેલા જે સિમ્પલ જે રેલવે આવે છે, બરાબર, એ ઉત્તરાયણથી અંકલેશ્વર. યાદ રાખજો, 1855માં. ત્યાર પછી 1974માં અમદાવાદથી મુંબઈ, એ વખતે ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત થઈ હતી. પ્રથમ યુનિવર્સિટી પૂછાય તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે. 1949માં એની સ્થાપના થઈ હતી. પ્રથમ પુસ્તકાલય પૂછાય તો સુરતની અંદર 1824. સાલ ખાસ યાદ રાખજો. પ્રથમ પુસ્તકાલયની સ્થાપના 1824માં થઈ હતી. ક્યાં થઈ હતી? તો સુરતમાં થઈ હતી. પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત પૂછાય તો કઈ સાલમાં થઈ હતી? તો 1857માં થઈ હતી. ક્યાં થઈ હતી? તો અમદાવાદમાં થઈ હતી. પરીક્ષામાં એમ પૂછાય સૌપ્રથમ વીજળીનો ગોળો એ ભદ્રના કિલ્લાના જે ટાવર છે એમાં ઘડિયાળ છે ત્યાં નાખવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ પૂછાય તો કંકુ. પણ બોલતી ફિલ્મ પૂછાય તો નરસિંહ મહેતા. યાદ રાખવાનું. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર તો મુંબઈ સમાચાર 1822માં. પ્રથમ કોલેજ પૂછાય તો ગુજરાત કોલેજ 1856માં તેની સ્થાપના થઈ હતી. પ્રથમ અંગ્રેજી સ્કૂલ પૂછાય તો સુરત ખાતે 1842. પ્રથમ રેડિયો કેન્દ્ર પૂછાય તો વડોદરા 1939માં એની સ્થાપના થઈ હતી. અને ક્યાં? તો વડોદરામાં. પ્રથમ રિફાઇનરી પૂછાય તો કોયલીમાં. દવા બનાવતી ફેક્ટરી તો વડોદરામાં. યાદ રાખજો કે સૌ પ્રથમ દવા બનાવતી ફેક્ટરી એ વડોદરામાં સ્થપાઈ હતી. બરાબર છે. હવે બાકીનું જે જીકે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.